નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે તમારો સમય સારો ચાલતો હશે. સમય સારો ચાલતો હોય કે ખરાબ, પણ સમય હંમેશા ચાલતો જ રહે છે. તમે ભલે કાંડા પર ઘડિયાળ બાંધી શકો, પણ તમે સમયને બાંધી શકતા નથી. સમય એ તો સતત વહ્યા કરતો એવો પ્રવાહ છે જેને બાંધી કે રોકી શકાતો નથી. સમયના બંધનમાં તો આપણે બધા જ બંધાયેલા છીએ. સમયને બાંધી શકાય નહીં એટલે બાંધવો નહીં, પણ સમયને સાચવી શકાય એટલે સાચવી લેવો. સમયને ન વાપરો તો એ વેડફાઈ જાય, એટલે સમયને વેડફવો નહીં પણ વાપરી લેવો. સમયને જાણી લો, સમયને માણી લો. સમયને માણી લેવો એ જ જીવનની સાચી કમાણી છે, કારણ કે સમય પાસે એટલો સમય નથી કે એ તમને સમય આપી શકે. તમારી આવતીકાલ માટેની ભાગદોડમાં આજનો આનંદ, આજની ખુશી, આજની મજા આકસ્મિક મૃત્યુ ન પામે તેનું ધ્યાન રાખો. આજે જો આપણે સમય બરબાદ કરીશું તો સમય આવે, સમય આપણને બરબાદ કરી નાખશે એ નક્કી છે. કે કોણે કહ્યું કે નસીબ વિના બધા કામ આડા પડે? સમયનો સાથ મળે તો પાણી પણ પથ્થરમાં પણ ખાડા કરે. મહેનત એવી અને એટલી કરો કે સમયની ગતિથી વધારે તમારી પ્રગતિની ગતિ રહે. તમે આગળ રહો અને ઘડિયાળના કાંટા પાછળ રહો. જેમણે સમયની કિંમત કરી હોય છે એમના જ કાંડા પર કિંમતી ઘડિયાળ શોભતી હોય છે. સમય હોય કે પાણી, જ્યારે મફતમાં મળે છે ત્યારે અમૂલ્યનું મૂલ્ય જાણી શકાતું નથી અને સમજાતું નથી, અને એટલે મફતમાં મળેલ સમય અને પાણી સહેલાઈથી વેડફી નાખીએ છીએ. પણ જ્યારે એ જ પૈસા ખર્ચીને લઈએ છીએ ત્યારે વેડફી નાખતા નથી. ઘડિયાળ ગમે તેટલી મોંઘી હોય પણ સમયથી વધારે કિંમતી નથી, કારણ કે તમારી ઘડિયાળ ખોવાઈ જશે તો ચાલશે, કદાચ પાછી મળી જશે, એ નહીં તો બીજી મળશે, એનાથી પણ વધારે સારી મળી જશે. પણ ખોવાયેલો સમય ના કોઈને મળ્યો છે ના કોઈને મળશે. સમયને વેડવી નાખનારને મફતમાં અફસોસ મળતો હોય છે. આજકાલના વ્યસ્ત જીવનમાં પરિવારમાં પણ એકબીજા માટે સમય નથી હોતો. એને વાચા આપતું એક સરસ વાક્ય. દીકરાએ જ્યારે બાપને ઘડિયાળ ભેટ આપી ત્યારે બાપે કહ્યું, દીકરા, મારે ઘડિયાળની શી જરૂર છે? તારી પાસે હોય તો થોડો સમય આપજે. જાતને નસીબદાર માનજો જો તમારા પરિવારમાં આવું ના હોય. આજકાલના વ્યસ્ત જીવનમાં પરિવારની જેમ જ મિત્રો માટે સમય નથી હોતો. બાળપણમાં કોઈ મિત્રો પાસે ઘડિયાળ નહોતી, પણ સમય બધા પાસે હતો. અત્યારે ઘડિયાળ બધા પાસે છે પણ સમય કોઈ પાસે નથી. નાના હતા ત્યારે પહેલા સૌ ભેગા મળતા અને પછી પ્લાન બનાવતા. એ જ મિત્રો આજે પ્લાન બનાવીને પણ માંડ મળે છે. સમયની દરેક પળે આપણે મૃત્યુની સમીપ જઈએ છીએ. ઘડિયાળની દરેક ટીક જીવનરૂપી વૃક્ષ પર કુહાડીના વાર સમાન છે. જ્યારે સંબંધ દિલના હોય ત્યારે એ ઘડિયાળના બે કાંટા જેવા હોય છે. ક્યારેક મળાય ક્યારેક ના મળાય, પણ દિલથી હંમેશા એકબીજાથી જોડાયેલા હોય. જે સમયની સાથે વિકસે પણ વિલાય નહીં. સમયની એરણ પર ચકાસાય ત્યારે સોનું સાબિત થાય. ઘડિયાળ એના નિયમ પ્રમાણે ચાલે છે એટલે લોકો એના પર વિશ્વાસ કરે છે. જો આપણે પણ આપણા નિયમ પ્રમાણે ચાલીએ તો લોકો આપણા પર પણ વિશ્વાસ કરશે. જીવનમાં જેટલી મહત્વતા સમયની છે એથી પણ વધારે મહત્વતા સાચી દિશાની છે. કેટલો સમય ચાલ્યા કરતાં કઈ દિશામાં ચાલ્યા એ વધારે મહત્વનું છે. એટલે જ કહેવાય છે કે ઘડિયાળ કરતાં પણ હોકાયંત્ર જે દિશા બતાવે છે તેનું મહત્વ વધારે છે. તો ચાલો આજે આપણે એક નિર્ણય કરીએ કે આજથી આપણે સમયનું મહત્વ સમજીને સમયનો ઉપયોગ કરીશું. મિત્રો, ચાલો ફરી મળીશું બીજા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.